નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા ખાતે તાજેતરમાં યોજાયેલી ચૌધરી સમાજના સંમેલનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને પરબતભાઈ પટેલની હાજરીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ એક મોટો ધડાકો કર્યો હતો, જેમાં તેમને ચૌધરીઓ વચ્ચે ચાલતી હુંસાતુંસીને જાહેર મંચ પરથી ખુલ્લી પાડી હતી અને સાથે જ તેમને એક થઈને રહો, નહીં તો પછી કોઈ યાદ પણ નહીં કરે કે ચૌધરીઓ ક્યારે પણ સત્તામાં હતા તેવું કહીને ટોણો માર્યો હતો। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો ખબર એવી મળી રહી છે કે બનાસકાંઠાની દિયોદર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ જાહેરમાં એવું નિવેદન આપ્યું હતું કે પોતાના સમાજ માટે ઝેર પીવું પડે તો પીવું જોઈએ, ઝેર પીને પણ સમાજના વિકાસ અને એકતા માટે કામ કરવું જોઈએ। જો આ જ રીતે આંતરિક ખટપટ અને કાવાદાવા ચાલુ રહેશે તો ચૌધરી સમાજનું નામું નખાઈ જશે। ચૂંટણી થાય તો બનાસકાંઠા જિલ્લામાં થરાદ બેઠક સિવાય કોઈ પણ ચૌધરી ઉમેદવારની જીત મુશ્કેલ છે। અત્યારે તો ફક્ત ને ફક્ત મારું અને મારું કેવી રીતે સચવાય તેવી જ પ્રવૃત્તિ ચાલતી હોય છે। જો આ પ્રવૃત્તિ ચાલુ રહેશે તો આગળ જતા તેના પરિણામ તમામે ભોગવવા પડશે। આ સાથે જ થરાદ મત વિસ્તારમાં યોજાયેલ ચૌધરી સમાજના આ કાર્યક્રમમાં શિવાભાઈ ભુરિયાએ શંકર ચૌધરી અને પરબત પટેલની હાજરીમાં સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું કે બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને જીતાડવા માટે દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણે રેખાબેનનું નામ લેવાનું પણ ટાળ્યું હતું। આનો મતલબ એ થયો કે શિવાભાઈ કોંગ્રેસમાં હોવા છતાં પણ સમાજના ઉમેદવાર જીતે તેવું ઈચ્છતા હતા। સમાજના ઉમેદવાર એટલે કે રેખાબેન ચૌધરી, જેમને બનાસકાંઠામાં ભાજપે લોકસભાની ટિકિટ આપી હતી અને તેમની સામે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા હતા। જો કે શિવાભાઈ ભુરિયા આટલેથી જ અટક્યા ન હતા। તેમણે વધુમાં એવું પણ કહ્યું કે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે રેખાબેનનું નામ નથી લીધું, તેમ છતાં પણ ભાજપે તેમને શું ફેર પાડી દીધો। શિવાભાઈએ કહ્યું કે ધાનેરામાં ભાજપમાંથી બળવો કરીને અલગ થયા બાદ માવજી દેસાઈ અપક્ષમાંથી ચૂંટણી જીત્યા તો ભાજપે તેમને શું ફેર પાડી દીધો। લોકસભાની ચૂંટણીમાં રબારી સમાજ કોંગ્રેસ તરફી હતો, તેમ છતાં પણ ભાજપે શું ફેર પાડી દીધો। બનાસકાંઠાના થરાદના કાર્યક્રમમાં શિવાભાઈ ભુરિયાની વેદના બહાર આવી છે। તો લોકસભાની ચૂંટણીમાં જે રીતે કાવા દાવા ખેલાયા અને ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતી ગયા, તે પછીની શિવાભાઈ ભુરિયાએ આ હૈયાવરા ઠાલવી હતી। શિવાભાઈ ભુરિયાએ શંકર ચૌધરી અને પરબતભાઈ પટેલને પણ સંભળાવી દીધું હતું। એમાં સંભળાવતા તેમણે કહ્યું કે થરાદમાં જે પ્રવૃત્તિ આદરી છે તે ચાલુ રાખશો તો પછતાશો। રાજકીય પાર્ટી કરતા સમાજ પ્રથમ હોવો જોઈએ। અન્ય જ્ઞાતિના પ્રભુત્વ સામે ટકવું હોય તો એક થઈને રહો। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।